સુરત પોલીસ ગુનેગારો સામે લાલ રંગ કરી રહી છે, ત્યારે સુરતના અમરોલી પોલીસે દિવ્યાંગ મોલ ખાતે લોન રિકવરી એજન્ટની ઓફિસમાં તોડફોડ કરી 2 લાખથી વધુનું નુકસાન કરી લાખો રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટેલા 2 લૂંટારોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ સહિત ઘાતક હથિયારો કબજે કર્યા છે। અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના કોસાર રોડ પર રહેતા ધવલ રાબડિયા અમરોલી મનીષા ગણનારા પાસે આવેલા દિવ્ય મૂલમાં લોન રિકવરી એજન્ટની ઓફિસ ચલાવે છે। તે ગત તારીખ 19મી જૂનના રોજ માથાભારે ભૂપત આહિર અને ગોપાલ ગોસ્વામી અન્ય સાથે ધસી આવ્યા હતા અને ઓફિસમાં કામ કરતી શીતલબેન બાગલેને છરી બતાવી ઓફિસમાં તોડફોડ કરી 2 લાખ રૂપિયા નુકસાન કરી 2.5 લાખની રોકડ તથા 2 મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। આ બનાવ લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર જગદીશસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાની સૂચના લઈને અમરોલી પીઆઈ જેબી વનાની ટીમ પીએસઆઈ જેજી કામડિયા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ રૂમિતભાઈ નરસિંહભાઈ, એએસઆઈ મહાવીરસિંહ સુરેન્દ્રસિંહ, અનામેડ કોન્સ્ટેબલ રાકેશ જયસિંહભાઈ, અનામેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ડાયાભાઈ અને અનામેડ કોન્સ્ટેબલ બ્રિજરાજશ્રી અજીતસિંહને મળેલી બાતમીના આધારે અમરોલીમાં દિવ્યા મોલ ખાતે લોન રિકવરી એજન્ટની ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી 2 લાખ રૂપિયા નુકસાન કરવાની સાથે 2.5 લાખ રૂપિયાની રોકડ તથા મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓ ભૂપત આહિર ઉર્ફે ભરત ઉર્ફે વિનોદ નારાયણ કેટસિયા આહિર અને ગોપાલ ઘનશ્યામ ગોસ્વામીને જૂના કોસાર રોડ પરથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા 5 મોબાઈલ ફોન મોપેડ સાથે ઘાતક હથિયારો કબજે લઈ તેઓને સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતમાં એક તરફ ગુનેગારો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે, તે અમરોલીમાં ખુલ્લેઆમ આતંક મચાવનારા ભૂપત આહિર તેના સાગરીતને અમરોલી પોલીસે દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે।